નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર જે ઇંગ્લિશ ગ્રામર છે એનું ચેપ્ટર નંબર 3 છે, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્ય કાળ। અહીં આપણે સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળ ત્રણેય કાળમાં અલગ અલગ રીતે કઈ રીતે લખવું એનું એક્ઝામ્પલ આપ્યું છે એ જોઈએ। ત્યારબાદ અહીંયા જે એક્ઝામ્પલ આપ્યા છે એ સમજીએ। કેતન પ્લેસ ટેનિસ, આ સાદા વર્તમાન કાળ છે। સાદા વર્તમાન કાળ છે એટલે અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે કેતન, એટલે પ્લેયનું થઈ ગયું પ્લેસ। એવી રીતે આપણે અહીંયા સાદા ભૂતકાળનું વાક્ય જોઈએ, કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે, પ્લેયનું થઈ ગયું પ્લેડ, ઈટી પ્રત્યય લાગ્યો ભૂતકાળમાં। હવે ભવિષ્યકાળમાં શું ચેન્જીસ થાય તો કે ભવિષ્યકાળમાં આગળ વિલ લાગે અને પાછળ જે કૌંસની અંદર તમને જે ક્રિયાપદ આપેલું હશે એ ક્રિયાપદ એના મૂળ રૂપમાં રહેશે। કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો, કેતન આવતીકાલે ટેનિસ રમશે, આ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે। હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ। આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ, હું તમને અંગ્રેજી શીખવીશ। સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો, આવતીકાલે સ્નેહા દિલ્હી જશે। મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ ઇવનિંગ, શ્રી પટેલ છે મને સાંજે મળશે। ભવિષ્યકાળ એટલે જે હજી થવાનું બાકી છે, જે બન્યું નથી પણ હવે થશે, એ બધા વાક્યો છે એ ભવિષ્યકાળની અંદર આવશે। મૃણાલિની વિલ ડાન્સ નેક્સ્ટ મંથ, મૃણાલિની છે એ આવતે મહિને નૃત્ય કરશે। એવી રીતે આપણે અહીંયા એની વાક્ય રચના આપેલી છે। તો વાક્ય રચનામાં સૌ પ્રથમ શું આવે તો કે કર્તા એટલે કે સબ્જેક્ટ, પછી વિલ આવશે, પછી વર્બ એટલે એનું વર્બ એટલે ક્રિયાપદ, પણ કેવું ક્રિયાપદ આવશે એનું મૂળ રૂપ આવશે। અહીંયા એનું મૂળ ક્રિયાપદ આવશે। અહીંયા આપ્યું છે એક્ઝામ્પલ રૂપે, શૈલી વિલ પ્લસ ટીચ અસ અ સ્ટોરી, શૈલી વિલ ટીચ અસ અ સ્ટોરી, શૈલી આપણને વાર્તા કહેશે। એવી રીતે અહીંયા સાદા વર્તમાન કાળના પ્રશ્નો અને ઉત્તર આપેલા છે। તો સૌ પ્રથમ હુ વાળું છે, હુ વિલ સિંગ અ સોંગ, ગીત છે એ કોણ ગાય છે તો કે આશા એન્ડ લતા વિલ સિંગ અ સોંગ, આશા અને લતા છે એ ગીત ગાશે। પછી વોટ વાળું બનશે તો કે વોટ વિલ અનિતા ઈટ, અનિતા શું ખાશે તો કે અનિતા વિલ ઈટ મેંગોસ, અનિતા છે એ કેરીઓ ખાશે। ત્યારબાદ વેર વાળું સેન્ટેન્સ છે, વેર વિલ વિનીત સીટ, વિનીત ક્યાં બેસશે તો કે વિનીત વિલ સીટ ઓન ધ સ્ટેજ। એવી રીતે આગળ ચોથું અને પાંચમું સેન્ટેન્સ છે એ વેન વાળું છે। વેન વાળા સેન્ટેન્સની અંદર શું કીધું છે કે વેન વિલ વી ગો ફોર અ મૂવી, આપણે મૂવી ક્યારે જોવા જઈશું તો કે વી વિલ ગો ફોર અ મૂવી ઓન ધ સન્ડે, આપણે મૂવી રવિવારે જોવા જઈશું। હાઉ મેની ગિફ્ટ વિલ યુ ગીવ, તું કેટલી ભેટ આપીશ તો કે આઈ વિલ ગીવ 2 ગિફ્ટ્સ, હું 2 ભેટ આપીશ। હવે આપણે આગળ એની એક્સરસાઇઝ જોઈએ। એક્સરસાઇઝમાં આપણે પેલું જોઈએ તો fill in the blanks with the simple future tense forms of the words given in the brackets, કૌંસમાં આપેલા ક્રિયાપદોને સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો। તો આપણે અહીંયા કૌંસમાં ક્રિયાપદ આપેલું છે, સાદો ભવિષ્યકાળ છે એ ખૂબ જ ઈઝી પડે છે। જ્યારે સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યા પૂછવામાં આવે ત્યારે આગળ તમારે વિલ લગાડી દેવાનું અને ક્રિયાપદ છે એ એના મૂળ રૂપમાં એમ જ લખવાનું રહે। આપણે સાદો વર્તમાન કાળ હોય કે સાદો ભૂતકાળ હોય તો એની અંદર આપણે જોયું હતું કે એમાં આપણે ક્રિયાપદની અંદર ચેન્જ થતું હતું, પણ જ્યારે સાદો ભવિષ્યકાળ હોય તો અહીંયા આગળ વિલ લાગે અને પાછળ જે તમને અહીંયા કૌંસમાં જે ક્રિયાપદ આપેલા હોય એ એના મૂળ રૂપમાં જ લખવાનું રહેશે। તો આપણે પેલી ખાલી જગ્યા જોઈએ, ધ પ્યુપિલ્સ વિલ સીટ ઇન ધ એસેમ્બલી હોલ, વિદ્યાર્થીઓ એસેમ્બલી હોલમાં બેસશે।
તમે જોઈ શકો કે અહીંયા ક્રિયાપદ છે એના મૂળ રૂપમાં અહીંયા મૂકી દીધું છે અને આગળ will લાગેલું છે. ત્યારબાદ બીજી જોઈએ, those women will go to a fruit shop in the evening. પેલી મહિલાઓ છે ઈ સાંજે ફળની દુકાનમાં જશે. ત્યારબાદ ત્રીજું છે, my father will reach his office at 6 PM. તો શું કીધું એમાં, મારા પિતાજી સાંજે 6 વાગે ઓફિસે પહોંચશે. પછી ચોથું છે, the farmer will sleep under the neem tree. ફાર્મર એટલે કે ખેડૂત. ખેડૂત છે એ ઝાડની નીચે ઊંઘશે. કયા ઝાડની નીચે? તો કે લીમડાના વૃક્ષની નીચે ઊંઘશે. ત્યારબાદ આપણે પાંચમું જોઈએ, the magician will show his trick in the town hall. આપણે અહીંયા જોઈ શકીએ, ટ્રીક એટલે એનું કરતબ, જે ખેલ બતાવતું હોય એ. ને મેજિશિયન એટલે કે જાદુગર. જાદુગર છે એ ટાઉન હોલમાં તેની કરતબો બતાવશે. ત્યારબાદ છઠ્ઠું છે, અમોલ એન્ડ અમર will run on the seashore. અમોલ અને અમર છે એ દરિયા કિનારે દોડશે. ત્યારબાદ સાતમું છે, the boys will play football in the park. બાળકો છે એ પાર્કમાં ફૂટબોલ રમશે. The policeman will stand on the road. પોલીસમેન છે એ રોડ પર ઊભા રહેશે. ત્યારબાદ આપણે નવમું જોઈએ, the girls will draw a રંગોલી tomorrow. છોકરીઓ છે એ આવતીકાલે રંગોલી દોરશે. ત્યારબાદ આપણે દસમું જોઈએ, મિતાલી will call her father tomorrow. મિતાલી છે આવતીકાલે તેના પિતાને કોલ કરશે. ત્યારબાદ આપણે 11મું જોઈએ તો રાજેશભાઈ will open the shop tomorrow. રાજેશભાઈ છે, શોપ એટલે કે એની દુકાન, અને ટુમોરો એટલે કે આવતીકાલે. રાજેશભાઈ આવતીકાલે તેમની દુકાન ખોલશે. મિસ્ટર પંડ્યા will teach us a new lesson. અહીંયા ક્રિયાપદ ટીચ આપ્યું છે એટલે એ શું કીધું છે? ટીચ એટલે કે શીખવવું. મિસ્ટર પંડ્યા છે એ આવતીકાલે આપણે નવો પાઠ છે એ શીખવશે. પછી 13મી જોઈએ, સાગર will help us tomorrow. સાગર છે એ આવતીકાલે આપણે મદદ કરશે. ત્યારબાદ આપણે 14મી જોઈએ, the girls will skip in the garden. છોકરીઓ છે એ બગીચામાં કૂદશે. ત્યારબાદ 15મું છે, અમન will write on the blackboard. અમન છે એ બ્લેકબોર્ડ પર લખશે. ત્યારબાદ આપણે 16મું જોઈએ તો સુમન એન્ડ લતા will cook in the evening. સુમન અને લતા છે એ ઇવનિંગ એટલે સાંજના સમયે રાંધશે. 17મું શું છે? તો we will clean the room tomorrow. આપણે આવતીકાલે રૂમ સાફ કરશું. ત્યારબાદ આપણે જોઈએ 18મું, મોહન will color a picture. મોહન છે એ ચિત્રમાં રંગ પૂરશે. પછી 19મું છે, they will learn a poem next week. તેઓ છે એ આવતા અઠવાડિયે એક કાવ્ય શીખવશે. ત્યારબાદ 20મું છે, હેમંત will meet his teacher tomorrow. હેમંત છે આવતીકાલે તેના શિક્ષકને મળશે. હવે આપણે પ્રશ્ન નંબર 2 છે, from question using the words given in the brackets. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના રહેશે. અહીંયા આપણે કૌંસમાં આપ્યું છે હુ એટલે કે કોણ. કૌંસમાં જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના રહેશે. તો પેલું છે, મેરી એન્ડ આલ્બર્ટ will go to ગોવા નેક્સ્ટ વીક. તો આપણે એમાં હુ વાળું સેન્ટેન્સ બનાવવાનું છે. હુ વાળું સેન્ટેન્સ છે એ ખૂબ જ ઇઝી હોય છે. હુ લખી અને પાછળ અહીંયાથી will થી આખે આખું સેન્ટેન્સ લખવાનું રહે અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક છે.
તો આપણે વાક્ય બનશે હુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. ગોવા આવતા અઠવાડિયે ગોવા છે એ કોણ જશે? ત્યારબાદ આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. મોના વિલ હેવ ટી એટ 5 o'clock. તો એમાં આવશે વેન. તો સેન્ટેન્સ બનશે વેન વિલ હેવ મોના ટી. મોના છે એ ચા ક્યારે પીશે? ત્યારબાદ ત્રીજું સેન્ટેન્સ છે ધ ફાર્મર વિલ સ્લીપ અંડર અ ટ્રી. એનું સેન્ટેન્સ આમાં બનાવવાનું રહેશે વેર વાળું. એટલે અહીંયા થશે વેર વિલ ધ ફાર્મર સ્લીપ. ખેડૂત છે એ ક્યાં ઊંઘશે? ત્યારબાદ આપણે વોટ વાળું સેન્ટેન્સ બનાવવાનું છે. તો ચોથું સેન્ટેન્સ બનશે, પેલા આપણે એનું પ્રશ્ન વાંચીએ. મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ. તો એમાં વોટ વાળું સેન્ટેન્સ બનશે વોટ વિલ મિતાલી સિંગ. મિતાલી છે એ શું ગાશે? ત્યારબાદ આપણે પાંચમું જોઈએ. કેદાર વિલ રાઇટ 2 poems. તો એમાં હાઉ મેની વાળું સેન્ટેન્સ છે. તો હાઉ મેની પોયમ્સ વિલ રાઇટ કેદાર. કેદાર છે એ કેટલા કાવ્યો લખશે? ત્યારબાદ આપણે છઠ્ઠું સેન્ટેન્સ જોઈએ. દીપક વિલ મીટ ધ ટીચર ટુમોરો. તો હુ વાળું સેન્ટેન્સ બનશે હુ વિલ મીટ ધ ટીચર ટુમોરો. શું કીધું? આવતીકાલે શિક્ષકને કોણ મળશે? ત્યારબાદ સાતમું સેન્ટેન્સ છે તારક વિલ ડ્રો અ પિક્ચર ઓફ અ શી. તેમાં વોટ વાળું સેન્ટેન્સ બનશે વોટ વિલ તારક ડ્રો. તો સેન્ટેન્સ શું થાય એનું ગુજરાતી? તારક છે એ શું દોરશે? હવે આપણે આઠમું સેન્ટેન્સ જોઈએ. ધ બોય વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક. એમાં વેર વાળું સેન્ટેન્સ બનાવવાનું છે વેર વિલ ધ બોય પ્લે ફૂટબોલ. ત્યારબાદ આપણે નવમું સેન્ટેન્સ જોશું. કલા એન્ડ માલા વિલ ડુ ધેર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન. એમાં વેન વાળું સેન્ટેન્સ બનાવવાનું રહેશે વેન વિલ કલા એન્ડ માલા ડુ ધેર હોમવર્ક. કલા અને માલા છે તેનું હોમવર્ક ક્યારે કરશે? ત્યારબાદ આપણે 10મું સેન્ટેન્સ જોઈએ. સુધા વિલ કલર 2 pictures. એમાં આપણે હાઉ મેની વાળું સેન્ટેન્સ બનાવવાનું છે હાઉ મેની પિક્ચર્સ વિલ સુધા કલર્સ. આવી જ રીતે આપણે આગળ ત્રીજી એક્સરસાઇઝ છે એ નેક્સ્ટ વિડીયોમાં જોશું.